નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 10 ભારત કૃષિ, જેમાં આપણે ભાગ 1નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ જ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ ક્ષેત્રે ભારત એ વિશ્વમાં ચીન પછી બીજું સ્થાન ધરાવતો દેશ છે. કૃષિ પ્રધાન દેશોની અગ્રગણનામાં ચીન, ભારત અને બ્રાઝિલ આ 3 દેશોનો સમાવેશ કરવામાં આવેલો છે. અને આ કૃષિ પ્રધાન દેશોમાં ભારત એ ચીન પછી બીજા ક્રમે આવતો દેશ છે. તો પ્રાચીન કાળથી જ ભારતમાં કૃષિ મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. એટલે ભારતના લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ એ ખેતી છે અને આજે પણ ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર એ ખેતી ઉપર રહેલો છે. અને ખેતી એ ભારતનું એક મહત્ત્વનું સંસાધન છે કે ભારતને કૃષિ માટેની તમામ અનુકૂળતાઓ મળેલી છે. ભારતનો ભૂપૃષ્ઠ વૈવિધ્યસભર છે અને એમાંય ઉત્તર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતમાં બારેમાસ ભરપૂર પાણીથી વહેતી નદીઓ અને એની સાથે સાથે કાંપના બનેલા ફળદ્રુપ મેદાનો અને જળ સંગ્રહની વ્યવસ્થા કરી અને સિંચાઈની સુવિધા કરવામાં આવેલી છે, જેને લીધે ભારત માટે ખેતી એ મહત્ત્વનું સંસાધન ગણવામાં આવેલું છે. અને શ્રમ શક્તિના લગભગ 60% લોકો એ કૃષિ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. એટલે કે દેશની કુલ વસ્તીમાંથી આશરે 60% લોકો એ ખેતીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. અને લગભગ ભારતમાં લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ કાચો માલ પણ ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે. જેમ કે ભારતનો પ્રાચીન સમયથી જ સૌથી મોટા પાયે ચાલતો ઉદ્યોગ છે સુતરાઉ કાપડ ઉદ્યોગ. તો આ સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે કપાસના ઉત્પાદનમાંથી આપણને રૂ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે શેરડીના રેસાને પીલી એમાંથી ગોળ અને ખાંડ બનાવવામાં આવે છે. મગફળી, તલ, એરંડા, સરસવ, દિવેલા વગેરે જેવા સૂરજમુખી વગેરે જેવા જે તેલીબિયા છે એને પીલી અને તેલ કાઢવામાં આવતું હોય છે. એવી જ રીતે કપાસમાંથી રૂ કાઢી લીધા પછી જે બિયા નીકળે છે કપાસિયા, એમાંથી પણ તેલ કાઢવામાં આવતું હોય છે અને જે તેલ ખાદ્ય તેલો તરીકે વપરાતા હોય છે. તો આવા વિવિધ નાના મોટા ઉદ્યોગો માટે કૃષિમાંથી ઉત્પાદન જે પાકો છે એમાંથી આપણને ઉદ્યોગો માટે કાચો માલ પણ મળી રહેતો હોય છે. હવે માત્ર આ કૃષિ પ્રવૃત્તિ છે એ ખોરાક પૂરો પાડવા માટે નહીં, પરંતુ વિવિધ ઉદ્યોગો માટે કાચો માલ પણ આપણને આ ખેતીમાંથી જ મળે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ હિસ્સો એ 22% જેટલો રહેલો છે. અને આપણા દેશમાં જે કૃષિ પેદાશોની નિકાસ કરવામાં આવે છે એમાં કૃષિ પેદાશોની નિકાસમાં ભારતનો હિસ્સો એ 18% જેટલો રહેલો છે. અને નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેત પેદાશો માં લગભગ 18% જેટલો હિસ્સો આપણે ધરાવીએ છીએ, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી નાણું પ્રાપ્ત થાય છે. અને ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી ઉપર આધાર રાખે છે. આમ ભારત કૃષિ પ્રધાન દેશ છે. તો પ્રાચીન કાળથી જ ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ ખેતીની રહી છે. એની સાથે સાથે આજે પણ ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી ઉપર રહેલો છે. અને ખેતી એ ભારતનું એક મહત્ત્વનું સંસાધન બની ગયેલું છે. દેશની કુલ વસ્તીના આશરે 60% લોકો એ ખેતી ઉપર નિર્ભર છે. ખેતીમાંથી માત્ર ખોરાક પૂરો પાડવા માટે નહીં, પરંતુ વિવિધ ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પણ પાડી શકાય છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો એટલે કે રાષ્ટ્રીય આવકમાં કૃષિનો હિસ્સો 22% રહેલો છે. તેમજ વિવિધ નિકાસોમાં એટલે કે ખેત પેદાશોની આપણે જે વિવિધ નિકાસ કરીએ છીએ એમાં કૃષિનો હિસ્સો એ 18% જેટલો રહેલો છે. અને આ નિકાસોમાંથી આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. અને ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે, જેને લીધે આપણે કહી શકીએ છીએ કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે. હવે ફળદ્રુપ મેદાનો કે આપણે જાણીએ છીએ કે ઉત્તર ભારતમાં જે મોટી નદીઓ છે ગંગા, યમુના, કોસી, ઘાઘરા, ગંડક વગેરે જેવી અનેક નાની મોટી નદીઓ વહે છે. એટલે આ ઉત્તર ભારતની નદીઓએ પોતાની સાથે નિક્ષેપણથી ફળદ્રુપ કાંપના મેદાનોની રચના કરી છે. એટલે ફળદ્રુપ કાંપના મેદાનો આવેલા છે. 12 માસ પાક લઈ શકાય તેવી આબોહવા
ભારતની આબોહવા ગરમ અને ભેજવાળી છે, તો બારે માસ પાકને અનુકૂળ આવે તેવી આબોહવા અને એની સાથે સાથે સિંચાઈની સુવિધા અને ભારતનો મહેનતુ ખેડૂત વર્ગ અને એને લીધે ભારતના મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ વખત પાક લઈ શકાય છે, એટલે કે વર્ષની 3 ઋતુમાં આપણે ખેતીના પાકો લઈ શકીએ છીએ. ભારતની મુખ્ય ઋતુ ચોમાસું છે કે ચોમાસામાં વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે, પરંતુ આબોહવાની અનુકૂળતા, સિંચાઈની અનુકૂળતા અને ખેતી માટે અનુકૂળ જમીનની અનુકૂળતા, આ તમામ અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી અને ભારતનો મહેનતુ ખેડૂત વર્ગ આ બધાને ધ્યાનમાં લઈ અને ભારતમાં 1 થી વધુ વખત એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું 3 ઋતુમાં ખેતીના પાકો લઈ શકાય છે અને ખેત ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. પાકનું વાવેતર વધુ વખત કરી શકાય છે. છતાં પણ ભારતમાં ખેતી ક્ષેત્રે આપણે પૂરતો વિકાસ સાધી શક્યા નથી. શા માટે ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શક્યા નથી? આટલી બધું અનુકૂળતાઓ હોવા છતાં પણ ખેતી ક્ષેત્રે ભારત પહેલાં આગળ પડતું સ્થાન ધરાવતું હતું, અત્યારે આપણે થોડા પાછળ પડી ગયા છીએ. તો શા માટે આ ખેતી ક્ષેત્રે આપણે જોઈએ એટલો વિકાસ સાધી શક્યા નથી? તો ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે, એટલે કે ખેડૂત કુટુંબોના પરિવારની સ્થિતિ ગરીબ પરિસ્થિતિ છે અને એની સાથે સાથે ભારતનો ખેડૂત નિરક્ષર એટલે કે એમનામાં જે સાક્ષરતાનો અભાવ જોવા મળે છે એને લીધે. એના પછી સિંચાઈની અપૂરતી સગવડ કે જ્યાં વરસાદ વધારે પડે છે અને બારે માસ ભરપૂર પાણીથી વહેતી નદીઓ હોય છે ત્યાં સિંચાઈની સગવડ હોય છે, પરંતુ ભારતના ભૂપૃષ્ઠને ધ્યાનમાં લેતા આપણે જોઈએ છીએ કે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર, રાજસ્થાનનો રણ વિસ્તાર, આવા કેટલાક વિસ્તારો હજુ પણ એવા છે કે જ્યાં આપણે સિંચાઈની સુવિધા કરી શક્યા નથી, એટલે સિંચાઈની અપૂરતી સગવડ. એના પછી અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગની અસર વધતી ને વધતી જાય છે. જે જગ્યાએ પહેલાં બિલકુલ વરસાદ નહોતો પડતો એ જગ્યાએ અત્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને જે જગ્યાએ પહેલાં એની માત્રામાં વરસાદ પડતો હતો એ જગ્યાએ વરસાદનું પ્રમાણ ઓછું થયું છે, એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિમાં વધારો થયો છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધેલું છે, જેને લીધે ભારતનો વરસાદ એ અનિયમિત અને અનિશ્ચિત થઈ ગયો છે કે ગમે ત્યારે વરસાદ પડી શકે છે અને પડે તો ઘણો બધો પડે છે કે જેને લીધે નુકસાન થાય છે, અતિવૃષ્ટિનું સર્જન થાય છે, અને ન પડે તો એવો પડે છે કે જ્યાં દુષ્કાળની સ્થિતિનું પણ સર્જન થતું હોય છે. તો આ વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતા, એની સાથે સાથે કુટુંબોનું કદ મોટું. ભારતમાં હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે કે એક જ ઘરની અંદર કે ઘણા બધા પરિવારો, એટલે કે 3-4 ભાઈઓ હોય તો બધાના પરિવારો એક જ પરિવારની અંદર રહેતા હોય છે, એટલે કે સંયુક્ત પરિવાર વ્યવસ્થા આજે પણ ભારતના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. એટલે કુટુંબોનું મોટું કદ અને નાના ખેતરો, કે જેમ જેમ વિભક્ત કુટુંબ બનતું જાય છે એમ મોટાભાગના વિસ્તારોમાં આજે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હજુ પણ ભારતમાં જોવા મળે છે. પણ કોઈક જગ્યાએ જ્યારે વિભક્ત કુટુંબ વ્યવસ્થા હોય છે કે ભાઈઓ જુદા થાય, એટલે જે જમીન હોય છે, જે વારસામાં મળેલી જે સંપત્તિ હોય છે એના પણ ભાગ વેચવામાં આવતા હોય છે, તો જે મોટા કદના ખેતરો હતા એ એના ભાગ પડી જાય છે અને ખેતરોનું કદ નાનું થતું જાય છે, એટલે નાના કદના ખેતરો. પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે કે અત્યારે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને બિયારણો અને આધુનિક જે યંત્રોનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે એ ભારતના ખેડૂતને પોસાય તેમ નથી. અને કેટલાક વિસ્તારોની અંદર કે આ ખેતી માટે જે ખેડૂતોની ઉદાસીનતા, પ્રયોગશીલતા પ્રત્યેની એમની ઉદાસીનતા જોવા મળે છે. કે હમણાં જ વિદ્યાર્થી મિત્રો 3-4 દિવસ પહેલાં કે ટીવીમાં, ન્યૂઝમાં, એબીપી અસ્મિતા ઉપર એક ન્યૂઝની અંદર એક કિસ્સો આવેલો કે કચ્છ જિલ્લાનો હતો અને આ કચ્છ જિલ્લાના એક ખેડૂતે સફરજનની ખેતી કરી છે કે એને પહેલા વર્ષે સફળતા ન મળી, બીજા વર્ષે સફળતા ન મળી અને અત્યારે હાલમાં એને 3જા વર્ષે એને સફળતા મળી છે. એટલે કે સતત 2 વર્ષ સુધી એને નુકસાન ગયું હોવા છતાં પણ એણે પોતાના જે પ્રયત્નો હતા એ ચાલુ રાખ્યા હતા. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સફરજનની ખેતી એ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર તેમજ ઉત્તરાખંડ વગેરે જેવા ઠંડક ધરાવતા
કરતા વિસ્તારોમાં થઈ શકે છે. અને આપણા ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લામાં તો રણ વિસ્તાર હોવાને લીધે ગરમીનું પ્રમાણ પુષ્કળ હોય છે, જેને લીધે અહીંયા આવા જે પાકને ઠંડકની જરૂર વધારે હોય છે એવા પાકો અહીં થઈ શકતા નથી. તો અહીંયા આ ખેડૂતે કે સતત 2 વર્ષ સુધી પ્રયત્ન ચાલુ રાખ્યો, એને થોડું ઘણું નુકસાન તો થયું, પરંતુ એણે સતત પ્રયત્ન ચાલુ રાખ્યો અને 3જા વર્ષે એને સફળતા મળી હતી. એટલે આવી રીતે જો ભારતના ખેડૂતો છે એ પ્રયોગશીલતા પ્રત્યે પોતે ઉત્સાહ બતાવે અને વિવિધ પ્રયોગો કરે તો આ કશું જ અસંભવ નથી. એટલે પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીનતા, એની સાથે સાથે શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવવું અને જે રાસાયણિક ખાતરો, જંતુનાશક બિયારણો વગેરેનો જંતુનાશક દવાઓ અને બિયારણોનો ઉપયોગ કરવામાં આવે છે જે મોંઘા હોય છે, અને શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું કે થોડું ઘણું ભણ્યા હોય તો પણ ખેતરની મજૂરી કરવા માટે કોઈ તૈયાર થતું નથી. બધાને વ્હાઇટ કોલરની નોકરી જોઈતી હોય છે. અને ખેતીનો સમાજમાં કહેવાતો ઉતરતો દરજ્જો, કે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સમાજની અંદર કે જ્યારે છોકરાઓ મોટા થઈ જાય છે ત્યારે શું કરે છે એમ પૂછવામાં આવતું હોય છે. ત્યારે ભણેલો ગણેલો હોય અને ખેતીનો વ્યવસાય કરતો હોય તો આપણા સમાજમાં એ ઉતરતો વ્યવસાય ગણવામાં આવે છે. એટલે કે સમાજમાં ખેતીનો વ્યવસાય એ ઉતરતી કક્ષાનો ગણવામાં આવતો હોય છે. અને એને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતનું ઉત્પાદન ઘણું ઓછું છે. ખરેખર ખેતી એ મહત્ત્વનો વ્યવસાય છે. તો ભારતમાં કે ફળદ્રુપ મેદાનો અને એની સાથે સાથે 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈની સગવડ, મહેનતુ ખેડૂત વર્ગ વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારોમાં વર્ષમાં 2 કે તેથી વધુ વખત પાકનું વાવેતર કરી શકાય છે. અને તેમ છતાં પણ ભારત ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શક્યો નથી. તો શા માટે નથી સાધી શક્યો? તો ભારતનો ખેડૂત ગરીબ અને નિરક્ષર છે, સિંચાઈની અપૂરતી સગવડ છે, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ છે, કુટુંબોનું મોટું કદ છે, ખેતરોના કદ નાના થતા જાય છે, પ્રયોગશીલતા પ્રત્યે ખેડૂત વર્ગનું ઉદાસી વલણ જોવા મળે છે, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવવું, એની સાથે સાથે ખેતી માટે ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, બિયારણો અને એની સાથે સાથે કે વિદ્યાર્થી મિત્રો જે આધુનિક યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરે છે એ પણ મોંઘા હોય છે. આપણે જાણીએ છીએ કે ખેતરમાં ટ્રેક્ટર મૂકવાનું હોય તો મિનિટો ઉપર એનો ભાવ ગણાતો હોય છે. થ્રેસરથી દાણા છૂટા પાડવાના હોય છે ત્યારે પણ એનો મિનિટો ઉપર ભાવ ગણાતો હોય છે. એટલે કે જે યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એ સાધનો મોંઘા છે અને સમાજમાં ખેતીનો વ્યવસાય એ નીચી કક્ષાનો દરજ્જો ગણાય છે. આ વિવિધ કારણોસર આ ભારત ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શક્યો નથી અને ખેત ઉત્પાદનમાં ઘટાડો થયો છે. અને પરંતુ વિદ્યાર્થી મિત્રો આમ જોવા જઈએ તો ખેતી એ ખૂબ જ મહત્ત્વનો વ્યવસાય ગણવામાં આવે છે. હવે આપણે જોઈશું ભારતમાં કૃષિના પ્રકારો. ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. અને સિંચાઈની પદ્ધતિ, ખેત પેદાશો અને આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના 6 પ્રકારો પાડવામાં આવેલા છે. આ ખેતીના 6 પ્રકારોમાં જીવન નિર્વાહ ખેતી, જેને આત્મનિર્વાહ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે, સૂકી ખેતી જેને શુષ્ક ખેતી તરીકે ઓળખવામાં આવે છે અને જ્યાં વરસાદ ઓછો પડતો હોય તેવા વિસ્તારોમાં, આર્દ્ર ખેતી કે જેને ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે અને જ્યાં વરસાદ વધુ પડતો હોય તેવા વિસ્તારોમાં, સ્થળાંતર ખેતી જેને ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે ને જે જંગલ વિસ્તારોમાં, પહાડી વિસ્તારોમાં થતી જોવા મળે છે. એવી જ રીતે બાગાયતી ખેતી, બગીચા પદ્ધતિથી જે ખેતી કરવામાં આવે છે તે, અને સઘન ખેતી. તો આ કૃષિના જે પ્રકારો છે એના વિશેનો આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. તો ભારતમાં સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર એ કૃષિ પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે. સિંચાઈની પદ્ધતિ, ખેત પેદાશો અને આર્થિક વળતર વગેરે જેવી બાબતોને ધ્યાનમાં રાખી અને ભારતીય કૃષિ સંસાધન પરિષદે ભારતની ખેતીને 6 ભાગમાં વહેંચી છે. જેમાં પહેલું છે જીવન નિર્વાહ ખેતી, કે જે ખેતીનું ઉત્પાદન ખેડૂત પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જતું હોય તેને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. અને આજે પણ ભારતીય ખેતીમાં મોટા ભાગની ખેતી જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. કે જે ઉત્પાદન થતું હોય છે, ખેડૂત ખેતી કરે છે અને ખેતી દ્વારા જે ઉત્પાદન થતું હોય છે એ ખેડૂતના કુટુંબના
કુટુંબના સમગ્ર વર્ષ દરમિયાનનું ખેડૂતના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જતું હોય છે કે એને એની નિકાસ કરવા માટે, એનો વેપાર કરવા માટે એને તક મળતી નથી, એટલે કે ઉત્પાદન ઓછું થતું હોય છે. એને એવી ખેતીને આપણે જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખીએ છીએ. તો જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જતું હોય છે એવી ખેતીને જીવન નિર્વાહ અથવા તો આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અને આજે ભારતની મોટાભાગના વિસ્તારોમાં ખેતી એ જીવન નિર્વાહ માટેની પ્રવૃત્તિ જ ગણવામાં આવે છે. ભારતમાં મોટાભાગના ખેડૂતો પાસે નાના ખેતરો છે અને એની સાથે સાથે કેટલાક ખેડૂતો પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડા છે અને સિંચાઈની ઉપલબ્ધતા પણ ઓછી છે. એક ખેતર અહીં હોય તો બીજું ખેતર બીજી જગ્યાએ હોય, ત્રીજું ખેતર ત્રીજી જગ્યાએ હોય, એટલે છૂટાછવાયા જમીનના ટુકડા છે. ભારતના મોટાભાગના ખેડૂતો પાસે ખેતરોનું કદ નાનું છે અને કેટલાક ખેડૂતો પાસે તો જમીનના છૂટાછવાયા ટુકડા છે. ભાઈઓ જુદા થાય અને ભાગ પડે એટલે જમીનના ભાગ પડે છે, એમાં જમીનના નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે. અને કેટલાક વિસ્તારોમાં સિંચાઈની અપૂરતી સગવડ જોવા મળે છે. એવી જ રીતે ગરીબીને કારણે ખેડૂત છે એ ખેતીના આધુનિક ઓજારો અને મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો જે ઉપયોગ કરવાનો હોય છે એ ઉપયોગ કરવો એને પોસાય તેમ હોતો નથી. અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે અને પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેથી જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી તરીકે એને ઓળખવામાં આવે છે. અને ભારતમાં આજે પણ મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહ ખેતી એ જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણવામાં આવતી હોય છે. હવે સૂકી ખેતી, એને શુષ્ક ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઈની સગવડ પણ ઓછી હોય છે અને માત્ર વરસાદ આધારિત જ ખેતી લેવામાં આવતી હોય છે, જેને આપણે સૂકી ખેતી તરીકે ઓળખીએ છીએ. સ્વાભાવિક છે કે વરસાદ ઓછો પડે છે એટલે જળાશયોમાં પાણીનો સંગ્રહ કરી શકાતો નથી. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સરેરાશ 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડતો હોય છે. ગ્લોબલ વોર્મિંગની અસરને લીધે તો અત્યારે કે જે વિસ્તારોમાં વરસાદ નહોતો પડતો ત્યાં વધુ વરસાદ પડે છે અને જ્યાં પડતો હતો ત્યાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. આ પરિસ્થિતિ સર્જાય છે. એટલે કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને વરસાદનું પ્રમાણ ઓછું હોવાને લીધે ભૂગર્ભ જળના જે તળ છે એ ઊંડા જાય છે, જેને લીધે સિંચાઈની સુવિધા પણ મળતી નથી અને માત્ર ચોમાસામાં વરસાદ આધારિત જ ખેતી કરવામાં આવે છે. આવી ખેતીને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અને આ સૂકી ખેતીમાં કે જે પાકોને ઓછા પાણીની જરૂર પડતી હોય એવા પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે, જેમાં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકનું વાવેતર કરી શકાય છે. અને આ ખેતી એટલે કે સૂકી ખેતીનો મુખ્ય આધાર એ જમીનમાં જળવાઈ રહેલા ભેજ ઉપર રહેલો છે, જેને લીધે અહીંયા વર્ષમાં એક જ વખત પાક લઈ શકાય છે. ગુજરાતમાં ચરોતરમાં કે ખેડા જિલ્લામાં અમદાવાદ જિલ્લામાં ભાલ પ્રદેશમાં કે ચોમાસું પૂરું થયા પછી ભેજ આધારિત ઘઉં અને ચણાનો પાક લેવામાં આવતો હોય છે. હવે ત્રીજી ખેતી છે આદ્ર ખેતી, કે જ્યાં વરસાદ વધુ પડે છે અને એની સાથે સાથે સિંચાઈની સગવડ પણ વધારે હોય છે. એવી ખેતીને આપણે આદ્ર ખેતી અથવા તો ભીની ખેતી તરીકે ઓળખીએ છીએ. આપણે સ્વાભાવિક છે કે વરસાદ વધારે પડે છે, જળાશયોમાં પાણીનો સંગ્રહ છે, ભૂગર્ભ જળની સપાટી પણ ઊંચી છે, જેને લીધે સિંચાઈની સુવિધા પણ મળી રહેતી હોય છે. એટલે જ્યાં વરસાદ વધારે પડે છે અને સિંચાઈની પણ પૂરતી સુવિધા છે એવા વિસ્તારોમાં કરવામાં આવતી ખેતીને આદ્ર ખેતી અથવા તો ભીની ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અહીંયા વરસાદ ન પડે અથવા તો ઓછો પડે તો પણ અહીંયા વર્ષમાં એક કરતાં વધુ વખત પાક લઈ શકાય છે. કે અગાઉના વર્ષના પાણીનો જળાશયોમાં સંગ્રહ હોય છે અને જળાશયોમાંથી નહેરોનું નિર્માણ કરી અને લોકોને સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હોય છે. એવી જ રીતે નાની નદીઓ ઉપર બંધારા કે ચેકડેમ બાંધવામાં આવે છે, જેને લીધે આસપાસના વિસ્તારોની ભૂગર્ભ જળની સપાટી જે ઊંચી હોય છે. એટલે કે આવા વિસ્તારોમાં જો વરસાદ ન પડે અથવા તો ઓછો પડે તો પણ અહીંયા સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હોવાને લીધે વર્ષમાં એકથી વધુ વખત પાક લઈ શકાય છે. એટલે કે જ્યાં વરસાદ વધુ પડે છે એવા વિસ્તારોમાં ખેડૂત વર્ષમાં 3 ઋતુમાં ખેતીના પાકો લઈ શકે છે.
અને આવા વિસ્તારોમાં વધુ પાણીની જરૂર હોય તેવા પાકોમાં ડાંગર, શેરડી, ઘઉં અને વિવિધ પ્રકારના શાકભાજીની ખેતી કરવામાં આવતી હોય છે. હવે ચોથી ખેતી છે સ્થળાંતરિત ખેતી, જેને ઝૂમ ખેતી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે કે ગીચ જંગલ પ્રદેશો, પહાડી ઢોળાવો ઉપર આ પ્રકારની ખેતી કરવામાં આવતી હોય છે કે જંગલોના અમુક વૃક્ષોને કાપી નાખી અને એ જમીનને સાફ કરવામાં આવે છે, એના મૂળિયા ઉખેડી નાખવામાં આવે છે, ઉપરનો જે પથરાટ હોય છે પાનાનો એને પણ દૂર કરવામાં આવે છે. એટલે કે અમુક વિસ્તારોના જે જંગલો છે એના વૃક્ષો કાપી અને એટલા ભાગની જમીનને સાફ કરી અને ત્યાં ખેતી કરવામાં આવતી હોય છે. 2-3 વર્ષ સુધી આ જમીનમાં ખેતી કરવામાં આવે છે અને 2-3 વર્ષ પછી એની ફળદ્રુપતા ઘટતા જંગલનો આ વિસ્તાર છોડી અને બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી અને ત્યાં જ આ પદ્ધતિથી ખેતી કરવામાં આવે કે 2-3 વર્ષ સુધી એ જગ્યાએ ખેતી કરી એની ફળદ્રુપતામાં ઘટાડો થયો એટલે જંગલનો આ વિસ્તાર છોડી અને બીજા વિસ્તારમાં જવાનું, ત્યાં વૃક્ષો કાપી ત્યાં જમીન સાફ કરી અને ત્યાં ખેતી કરવાની. એટલે આવી રીતે સ્થળાંતરિત ખેતી તરીકે એને ઓળખવામાં આવે છે. અને અહીં મોટાભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી કરવામાં આવતી હોય છે. અને અહીંયા આ જે સ્થળાંતરિત ખેતી છે જેમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થતું હોય છે. હવે બાગાયતી ખેતી કે સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ કરી અને જે ખેતી કરવામાં આવે છે એને બાગાયતી ખેતી કહેવામાં આવતી હોય છે. અને તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવતું હોય છે. અહીંયા મોટાભાગે મોટી મૂડી અને સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન અને યંત્રો, ખાતરો, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહણ, પરિવહન વગેરેની પૂરતી સગવડોની આ બાગાયતી ખેતીમાં જરૂર પડતી હોય છે. અને એની સાથે સાથે અહીંયા આ બાગાયતી ખેતીમાં ચા, કોફી, કોકો, સિંકોના, રબર, નારિયેળી અને ફળફળાદી વગેરેના પાકો લેવામાં આવતા હોય છે. દક્ષિણ ભારતના કેરળમાં મોટા ભાગે બાગાયતી ખેતી હોય છે. ગરમ મસાલાના પાકો, રબર, કોફી, કોકો અને નારિયેળી વગેરેની બાગાયતી ખેતી દક્ષિણ ભારતના કેરળમાં જોવા મળતી હોય છે. આ ઉપરાંત અહીં સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક વગેરે જેવા ફળોની પણ ખેતી કરવામાં આવે છે. આપણે ગુજરાતમાં પણ જોઈએ છે કે કેટલીક જગ્યાએ આંબાવાડીઓ હોય છે, જામફળીની વાડીઓ હોય છે, લીંબુડીની વાડીઓ હોય છે. તો ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ બાગાયતી પદ્ધતિથી ખેતી થતી જોવા મળે છે. તો બાગાયતી ખેતી પદ્ધતિમાં લાંબા સમય સુધી ઉત્પાદન મેળવવા માટે, પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોય છે. આ પ્રકારે થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. બાગાયતી ખેતીમાં સંવર્ધન, પાકોનું સંવર્ધન અને માવજત ચીવટપૂર્વક કરવામાં આવતું હોય છે. અને તેના માટે મોટાભાગે મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન અને ખાતરો, યંત્રો અને સિંચાઈની સુવિધા, પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહન વગેરેની પૂરતી જરૂરિયાતો એટલે કે પૂરતી સગવડોની જરૂર પડતી હોય છે. મોટાભાગે ચા, કોફી, કોકો, સિંકોના, રબર, નારિયેળી અને ફળફળાદીની ખેતી થતી હોય છે. અને ફળફળાદીમાં સફરજન, ચીકુ, સંતરા, લીંબુ, ખારેક વગેરેની ખેતી કરવામાં આવતી હોય છે. હવે છેલ્લી છે સઘન ખેતી કે જ્યાં સિંચાઈની સગવડ સારી છે અને ત્યાં ખેડૂત એકથી વધુ વખત પાક લઈ શકે છે અને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે, જેને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આ સઘન ખેતીમાં ઊંચી જાતના બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ અને કૃષિમાં યંત્રો, એ કૃષિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે યાંત્રિક સાધનોનો આ પ્રકારની કૃષિમાં ઉપયોગ કરવામાં આવે છે અને વધુને વધુ ઉત્પાદન મળે છે. આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે અને હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધારે થતું હોય છે. અને સઘન ખેતી હેઠળ વાવેતર વિસ્તારો સતત વધતા ગયા છે અને આર્થિક રીતે વળતરને વધુ મહત્ત્વ આપવામાં આવતું હોવાને લીધે સઘન ખેતીને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. તો સઘન ખેતી ફરી એકવાર જોઈ લઈએ કે જ્યાં સિંચાઈની સગવડ સારી છે અને ત્યાં
ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ વખત કૃષિ ઉત્પાદન કરી શકે છે. ઊંચી જાતના બિયારણો, જંતુનાશક દવાઓ, એની સાથે યાંત્રિક સાધનોનો ઉપયોગ કરી અને વધુને વધુ ઉત્પાદન મેળવવા માટે કરવામાં આવતી ખેતીને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ સઘન ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધુ કરવામાં આવે છે અને હેક્ટર દીઠ ઉત્પાદન પણ આ ખેતીમાં વધુ થતું હોય છે અને આર્થિક વળતરને વધુ મહત્ત્વ આપવામાં આવતું હોવાને લીધે સઘન ખેતીને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભારતમાં ખેતીનું ઉત્પાદન અને ખેતીનો અપૂરતો વિકાસ કયા કારણોથી થયો છે એનો પણ અભ્યાસ કર્યો અને એની સાથે સાથે ભારતમાં જે ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતના કૃષિને એટલે કે ખેતીના જે વિવિધ પ્રકારો પાડવામાં આવ્યા છે એનો વિગતે અભ્યાસ આપણે કર્યો. અને હવે આપણે ભારતની કૃષિ પદ્ધતિઓ અને ભારતની વિવિધ કૃષિ પેદાશો અને ભારતના જે 3 ઋતુમાં લેવામાં આવતા પાકો એના વિશેનો વિસ્તૃત અભ્યાસ આપણે ફરીના વિડીયોમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં સેક્શન ડીની અંદર આ પ્રકરણનો 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. એટલે આ પ્રકરણ પણ આપણા માટે એટલું જ મહત્ત્વનું છે. એટલે જેટલું વિડીયોમાં તમને અભ્યાસ કરાવવામાં આવે છે એનું ફરીથી તમારે પુનરાવર્તન કરતું રહેવું. થેન્ક યુ.